આ વન વિકાસ કાર્યમાં જાપાનીઝ મિયાવાકી ટેકનિકના સિદ્ધાંતોને અનુરૂપ ઘનતા આધારિત સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેના કારણે ઓછામાં ઓછા સમયમાં વધુ ઘન અને સ્વયં સંચાલિત કુદરતી વન વિસ્તાર ઊભો થયો છે. આ મોડેલ ભવિષ્યમાં અન્ય વિસ્તારો માટે પ્રેરણાદાયક બની શકે છે. આ પહેલ ગુજરાત રાજ્યના સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ ગુજરાત અને ભારત સરકારના ઇન્ડિયાઝ નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સના લક્ષ્યોને સુસંગતતા ધરાવે છે. આ પ્રોજેક્ટ ગ્રીન કવર વધારવા, કાર્બન સિંક ઊભા કરવા અને સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ નિર્માણ કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હવે આ વિસ્તાર આમ કેવી રીતના બદલાઈ રહ્યો છે, જેમ કે પશુ પક્ષીઓની બાબતમાં, એમાં તમે જણાવી શકશો? જ્યારે મેં શરૂ કર્યું ત્યારે એક પણ વૃક્ષ નહોતું. એ પછી મેં વાવ્યા તો આ વૃક્ષો ઉપર પક્ષીઓ, ચકલી છે, કબૂતર છે. પહેલાં અહીં કોઈ પણ પ્રાણી હતું નહીં, આપણે પક્ષીઓ બી નહોતા. એ પછી આ વૃક્ષો થયા એટલે બધાએ માળા બાંધ્યા. હાલના તબક્કે મારા પાસે ઘણા બધા પક્ષીઓ છે. કબૂતર છે, ચકલી છે, ઇવન નીલકંઠ પણ છે. ઓકે. પછી મોર છે. મોર છે. મોર મેં સૌથી જ્યારે હું લાવી ત્યારે આ એરિયામાં કોઈ મોર નહોતા. મેં પાલનપુર બાજુથી મેં ઈંડા લાવીને મેં મોર ઉછેર્યા હતા. એ પછી હાલના તબક્કે મારા પાસે સારા એવા મોર છે. આ પહેલથી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધી છે. સ્થાનિક લોકો પણ વૃક્ષારોપણ તરફ પ્રેરાયા છે અને આ પ્રોજેક્ટ હવે એક સમુદાય પ્રેરિત ગ્રીન મૂવમેન્ટ બની રહ્યો છે. આ નોબલ કાર્ય કરવા માટે તમારું મનોબળ કોણે વધાર્યું? તમને તમારો પ્રેરણાદાયક સ્ત્રોત કયો હતો? એ મારા પતિ જ છે અને એ વ્યવસાય ડૉક્ટર છે, સર્જન છે અને એમને આમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો એટલે એમની પ્રેરણાથી આગળ વધ્યા. ઉષાબેન ડામોરે જે આ ડેન્સ ફોરેસ્ટનું નિર્માણ કરેલું છે, જેનાથી આજે સમગ્ર વિસ્તારમાં ફ્રેશ ઓક્સિજન પ્રોવાઈડ કરે છે આ જંગલ, અને તેનાથી આ વિસ્તારનું AQI લેવલ, એર ક્વોલિટી ઇન્ડેક્સ એ ખૂબ જ ડાઉન છે અને તે ભવિષ્યમાં કાર્બન ક્રેડિટ માટે પણ એપ્લાય કરી શકે છે. જે અત્યારે હાલ CCTS મિકેનિઝમ જે ચાલી રહી છે, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સિસ્ટમ, એમાં બી તમે એપ્લાય કરી શકો છો ઉષાબેન, અને કાર્બન ક્રેડિટ લઈ શકો છો. હવે આ જંગલનું તમે નિર્માણ કર્યું, એનાથી તમારા જીવનમાં શું બદલાવ આવ્યો એ તમે જણાવશો? જંગલ કરવાથી મારા ત્યાં પશુ પંખી આવ્યા, એમનો પ્રેમ ભાવ અને નેચર પણ આપણો બદલાઈ જાય છે. અને ઓલવેઝ આપણે નેચરની કનેક્ટેડ રહીએ છીએ.